પોરબંદરના બરડા પંથકના પારાવાડા ગામની હાઈસ્કૂલમાં બોર્ડના વિદ્યાર્થીઓ માટે મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓમાં રહેલ કાલ્પનિક ભય અને ચિંતા દૂર કરવાની અને આત્મવિશ્વાસ વધારવા માટેની મનોવૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ દર્શાવી હતી। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત આગામી એસએસસી અને એચએસસી સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ 2025ની બોર્ડ પરીક્ષા આવી રહી છે, ત્યારે પારાવાડા ગામે આવેલ પીએસએમ ઠકરાર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે બોર્ડના વિદ્યાર્થીઓ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેમિનારમાં પોરબંદર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા નિયુક્ત મનોવૈજ્ઞાનિક ડોક્ટર જિજ્ઞેશ વી પ્રશ્નાણીએ પ્રેરણાદાયી માર્ગદર્શન અને તાલીમ પૂરી પાડી હતી। આ સેમિનારના પ્રારંભે પ્રાસંગિક પ્રવચન આપતા શાળાના આચાર્ય એનએમ ડોડિયા દ્વારા આ તાલીમનું મહત્વ સ્પષ્ટ કરતા પોતાના જીવનના પ્રસંગોને વણીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। ઉપરાંત પરીક્ષાના સમયે અનુભવતા કાલ્પનિક ભય અને ચિંતા દૂર કરવાની અને આત્મવિશ્વાસ વધારવા માટે મનોવૈજ્ઞાનિક પ્રયુક્તિ દર્શાવી હતી, તેમજ સ્માર્ટ વર્ક દ્વારા સફળતા મેળવવાની સમજણ પૂરી પાડી હતી। આ ઉપરાંત વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નો અંગે મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। કઈ રીતે ભય દૂર કરી શકાય, આત્મવિશ્વાસથી કઈ રીતે પરીક્ષા આપી શકાય અને સાથે કઈ રીતે હળવાશથી પરીક્ષા આપવી સહિતના પ્રશ્નોનું વિગતવાર માર્ગદર્શન વિદ્યાર્થીઓને અપાયું હતું। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।